યુવા ધન ખૂબ સાંભળે છે, મને એને કહી દઉં, હારા માણસ પાસે બેહજો, બોલીને ફરે નહીં એવા પાસે બેહજો, જેના પગલા હારા પડતા હોય એની પાસે બેહજો. કેમ આવાય, કેમ જાવાય, કેમ બેહાય, કેમ ઊભું થવાય, કેમ મળાય, કેમ મળાવાય, કેમ આહાય, કેમ આહાવાય, કેમ રોવાય, કેમ રોવરાવાય, કેમ ખવરાવાય, કેમ જીવાય, કેમ મરાય, એની ખબર હોય ને એની પાસે બેહજો. બાકી કેટલાય રાકા રખડે છે, અરબોપતિ હોય ને ગબી જેવા મોટા કરીને બેઠા હોય. અમારે બધું વિખાઈ ગયું, તું જન્મો તે તું વિખાઈ ગયું બધું. શું કામનું ગમે એટલું હોય તોય દેવાની વાત આવે. અમે ઘણી વાર દાખલા દીધા હોય, 7 વીઘા જમીન હોય ઘણા ને, 7 વીઘા 8 વીઘા, અને ખેડૂને કોઈ કે તમારા દીકરા લગ્ન આવ્યા, સાંભળ્યું, હા બાપા, એ હોનબાઈ ની દયા થઈ ગઈ, વેવાય સામેથી લગ્ન મોકલ્યા અને મોજના તોરા, એ માતાજીની દયાથી આ વખતે તો 8 વીઘામાં ઉપજી એટલી આવી, બે ભેહુંય દૂજણીઓ છે અને મજા મજા થઈ ગઈ છે લગ્ન ને. એને 8 વીઘામાં મજા મજા છે. ઘણા ને 500 વીઘા હોય ને કોઈ કે તમારા દીકરાને લગ્ન આવ્યા કા, અરે કઠણાયું હાલે હાવ. હે કઠણાયું હાલો, એક બાજુ કપા એમને ભર્યા વેસાણા નથી ને એક બાજુ મજૂરે મળતા નથી ને. હવે તેમ થાય મરી જવું જોઈએ, તું જન્મું જ મરેલું છું, હવે તારે ક્યાં છે 500 વીઘા તોય તારે હજી હરખું નથી. ઈ મોજ અંદરની છે, અને અંદરની મોજ રે ક્યારે રે, ટાણા હાચવવા પડે. ફોનબાઈ માં કોઈ દી આપણા ટાણા હાંચવા વગર નો રહીએ, આપણે ટાણા હાંચવી દેવાના. ભાઈબંધના, હેતુના, મિત્રોના, હગાના, વાલાના ટાણે ઉભા રહી, જેને જેને હાંચવા ટાણા એના ઇતિહાસ લખાણા. અહીં માતાઓ બહેનો બેઠા છે ઘણા, ઘણી વાર કહું છું, કોઈ બેન